नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। श्री उमा केळवणी मंडळ संचालित संत श्री नथुराम बापा सरस्वती विद्यालय मोडासा गीता जयंती महोत्सव। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्। मनुष्य के विषादों का नाश कर उसे कर्म का मार्ग दिखाने वाली भगवान श्री कृष्ण की परावाणी श्रीमद् भगवद गीता के प्राकट्य दिवस की आप सभी को हार्दिक शुभकामनाएं। श्री उमा केळवणी मंडळ संचालित संत श्री नथुराम बापा सरस्वती विद्यालय प्राथमिक विभाग मोडासा आज रोज गीता जयंती महोत्सवની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર ગોવિંદભાઈ પટેલ સાહેબ દ્વારા બાળકો સાથે શ્રીમદ ભગવદ ગીતા ઉપર પોતાના વિચારો, તેના મહત્વને જીવનમાં સફળ થવાની હેલ્ધી આહાર, યોગની સરસ વાતો બાળકો સમક્ષ રજૂ કરી, સાથે મંડળના મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી પણ બાળકો સમક્ષ પોતાની વાતોની રજૂઆત કરી, તેમજ શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે પણ પોતાની વાતો રજૂ કરી। રિપોર્ટર કનુભાઈ પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। તમને પૂછું અત્યારે કોઈ જાણતું હોય કે આયા છે ભૂલે નાખે છે એવું નથી। મોબાઈલ હા હું વિરોધી નથી, મોબાઈલ પછી 800 કલાક લખી ગયો, 200 કલાક પકડોથી પછી છોડ્યો એ રીલ એક પછી રીલ એક તમે નહીં બધા એક વખત રીલના રાખવાની કેવી રીતે એક પછી ખૂટું જાય અને આ લોકો બધા હોશિયાર બેઠા બનાવવા એને ખબર છે કે સુખનો ત્યાગ કર્યા વગર નહીં મળે। એ મેડિકલમાં ગયો, સુપર સ્પેશિયાલિસ્ટ ગયો, ઘણું બધું બોમ્બેમાં સેટ છે, પણ આ જાતનું તપ ઉપાડવું પડશે। આ ગીતા કહે છે અને ગીતાના સિદ્ધાંતો મેં પહેલો કહ્યો એ બધા જ પુસ્તકોના સિદ્ધાંતો 2-4 વર્ષમાં ખલાસ થાય છે અને આ સિદ્ધાંતો કદી જૂના થતા નથી। એટલે જ આ વર્લ્ડનું એકમાત્ર પુસ્તક જેનું બર્થડે સેલિબ્રેશન થાય છે। તમારી ભાષામાં અમે તેને જન્મ જયંતિ કહીએ, પણ તમે બર્થડે સેલિબ્રેશન કહો છે। આ એકમાત્ર પુસ્તક જેનું બર્થડે સેલિબ્રેશન થાય છે એ એટલે ગીતા। આવું મહાન ગ્રંથ છે, કમનસીબે આપણા હાથમાં આવ્યો છે। આપણા કમનસીબે આપણા તમારા નહીં, આપણા અને આપણે કદર નથી છે। એક રાજા હતો, એને દીકરો ગુમ થઈ ગયો, એને કરીને દીકરો મળે નહીં। રાજાએ ચારે બાજુ સૈનિકો દોડાયા, પણ દીકરો કે પત્તો ન થાય। એ રાજાએ પછી શું કર્યું? રાજા પાસે સોના મોરો ખૂબ હતો। રાજાએ કહ્યું કે કામ કરો, આ સોના મોરો જંગલમાં વેરી દો। એટલો દીકરોને ગમતો હતો, આ સોના મોરોને જંગલમાં વેરી દીધી। પછી બધાએ પૂછ્યું કે આ સોના મોરો જંગલમાં વેરી શું કામ? મારો દીકરો 1 મહિનાથી મળતો નથી, એકાદ સોના મોરો જો મારા દીકરાને મળી જશે ને તો એનો જીવતર નબી જશે। બસ આ એવું જ છે। ગીતાનો એકાદ સિદ્ધાંત જો આપણા જીવનમાં આવી જાય ને તો આપણું આખું જીવન બદલાય। એક સિદ્ધાંત માત્ર મેં તમને શું કહ્યું? હું દરેક આત્માના ન થઈ શકું છું, થઈ શકું છું, અને એક ત્રણ શબ્દો આળસ, થાક અને કંટાળો, આ 3 શબ્દો પ્યોરલી સાયકોલોજીકલ છે। એક છોકરો નક્કી કરે કે મારા જીવનમાં આળસ શબ્દ બોલીશ નહીં, થાક્યો બોલીશ નહીં, કંટાળો બોલીશ નહીં। આળસ, થાક અને કંટાળો આપણે અસંખ્ય વાતો કિતાબ લખી છે, અસંખ્ય। એક કોટેશન્સ પર કલાકો નીકળી જાય। આજે આપણે ફરી પાછા મૂળ વસ્તુ પર એટલી જ નાની વાતો પર કહેવામાં આવી ગઈ, બહુ લાંબુ કોણ ન કરતા 2 જ સિદ્ધાંતો પકડીએ કે મારે મારો ઉદ્ધાર ભાઈ જાતે કરવાનો છે, પાસ થવું મારા હાથમાં છે, શ્રેષ્ઠ ટકા લાવવા મારા હાથમાં છે, શિક્ષકો મને હેલ્પફુલ થાય, મા બાપ મને હેલ્પફુલ થાય, મારી મહેનત એ જ રંગ લાવે। મોબાઈલ એ ઘાતક શસ્ત્ર છે, ટીવી કરતાં પણ ખરાબ છે, એનો મર્યાદિત ઉપયોગ જ કરાય। 15-20 મિનિટથી વધુ અડધો કલાકથી મોબાઈલનો ઉપયોગ ન કરાય। તમે નવાઈ લાગશે, મારી પાસે મોબાઈલ છે, હાર્ડલી 5 મિનિટ જોઉં છું, 5 જ મિનિટ મોબાઈલ વાપરું છું, કદી મોબાઈલ, કારણ કોઈ મીટિંગ છે કે એટલું જોઉં છું, બસ કદી મોબાઈલ વાપરવાનો રાખું છું ખરો નથી વાત। મને ખબર છે કે 1 મિનિટ જીવન ચૂકવું છે, ભગવાન પાસે જવાનો સમય નજીક આવતો જાય છે, અને 1 મિનિટ જો આ ખાઈ જશે તો 1 મિનિટ શું કામ બગાડી? બરાબર? બહુ બને એટલું પ્રમાણિક વસ્તુ કહેવાનો મેં પ્રયત્ન કર્યો આપણી સમક્ષ, અને 11-12 આવે હા થોડીક પેલી વસ્તુ કહી છે। આજકાલ છોકરાઓ મમ્મીને બહુ પસંદ આવે છે,
તમને લોકોને સૂર્ય નમસ્કાર આપે તમે કોઈને સૂર્ય નમસ્કાર? હું તમને એમ નથી કહેતો કે દરરોજ ચાલવા જાઓ, દરરોજ સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ કરો, 5 મિનિટ લાગશે. અંદરથી મગજની અંદર ઓક્સિટોસિન અને સેરોટોનિન નામના દ્રવ્યો એટલા બધા બહાર પડશે ને કે તમે યાદશક્તિ અનેક ગણી મળશે. રાજુભાઈ તો તમને પ્રાણાયામ વિશે દરરોજ વાત કરતા હશે, પણ બીજું કંઈ ન થાય. ભલે પ્રાણાયામમાં ટાઈમ વધારે લાગે એટલો તમે ન કરો ને સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ કરો. અને ચોથું, હેલ્ધી ડાયટ બહુ જ જરૂર છે. પડીકા એટલી ખાવાની મજા આવે અને પડીકા બનાવવાના માર્કેટ એટલા હોશિયાર છે કે કરોડ ખાવાનું મન થાય, તરત 5 રૂપિયાની કિંમત ઓછી મૂકે, 10 રૂપિયા કિંમત મૂકે ને આપણે દરરોજ પડીકાનો ગુલામ બનીએ. તો શું પડીકા નુકસાનકારક છે? તો નુકસાનકારક છે પડીકા? એટલા બધા નુકસાનકારક છે કે આ સાહેબો તમને આખું બધું કે નુકસાનકારક છે, એટલું બધું નુકસાનકારક છે ખરેખર? એટલું બધું નથી, પણ પડીકા ખાધા પછી કુરકુરે, વેફર અનેક વસ્તુ આવે છે, એ ખાધા પછી પેટ ભરાઈ જાય છે અને આપણે પૌષ્ટિક ડાયટ લેતા નથી. આ મોટો લોસ. આ લોસ એક વખત પડીકાથી પેટ ભરાઈ જાય એટલું બધું કંઈ નુકસાન નથી કરી નાખતા, પણ પડીકા ખાઓ ને જમવા બેસો એટલે ચાલ હવે નથી ખાવ, પડીકાથી પેટ ભરાઈ જાય. આ મોટું નુકસાન થાય. હેલ્ધી ડાયટ જતો નથી. હેલ્ધી ડાયટ ખબર છે? કોઈ પણ વસ્તુને હેલ્ધી ડાયટનું નામ આપો. બોલ બેટા. શાક. શું બોલ? ચાલ તું? વેજીટેબલ. તું બેટા? પછી વેરી ગુડ. દીકરી તમારામાંથી કોઈ તું શું કહે? બોલ. ગાજર. પછી બીટ. ચલો આ બાજુથી બહુ સરસ. સિઝનનું કોઈ પણ ફ્રૂટ એવું નહીં, પાછું મોઘા ફ્રૂટ ખાવું જરૂરી નથી. સિઝનનું કોઈ પણ ફ્રૂટ ચાલે. અને આ બાજુ વાળો છે તમે જે તો તમારો વાળો શું શું કહે? લગભગ આવી ગયું. ફરીથી આપણે સમીકરણ કરી લઈએ. લીલા શાકભાજી. કોઈ દૂધ કેમ ના બોલે? દૂધ, ગાજર, ટામેટા, મૂળા, કાકડી, બીટ, ખજૂર, અંજીર પણ બહુ છે. આપણે બોલું સોયાબીન બહુ થઈ ગયું. અખરોટ બી છે, અખરોટ બહુ નથી. આપણે એ બધા નામ છે. આનું પ્રમાણ બતાવો. અચ્છા, બીજો છેલ્લો પ્રશ્ન પૂરો લાઈને. આમાંથી દરરોજ સલાડ કોણ ખાય? સલાડ ખબર પડી ગઈ? સલાડ કોને કોને કહે?